હોમિયોપેથીનો સેમિનાર યોજાયો। ગુજરાત હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન આણંદ રિજયન દ્વારા સરળ હોમિયોપેથી નામે સેમિનારનું આણંદ લાયન્સ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આણંદની આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, ડોક્ટર વી.એચ. દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ, ભાર્ગવા હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને સીવીએમ હોમિયોપેથિક મેડિકલ કોલેજનો સહયોગ સાંપડ્યો હતો। આ સેમિનારમાં વક્તા તરીકે ડોક્ટર જે પટેલે સરળ રીતે હોમિયોપેથિક સારવાર કઈ રીતે આપી શકાય તે વિશે ઊંડાણમાં સમજાવ્યું હતું। બીજા વક્તા તરીકે ડોક્ટર અંશુલ શાહે પોતાના દ્વારા બનાવેલી ક્લિનિક હોમિયોપેથિક એપ્લિકેશન વિશે સમજ આપી હતી। તેઓએ વધુમાં સમજાવ્યું હતું કે કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ સારવારને સરળ બનાવે છે। ઉપરોક્ત સેમિનારમાં કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ ડોક્ટર, એમડી સ્કોલર્સ અને આણંદ જિલ્લાના હોમિયોપેથિક ડોક્ટર્સ તથા હોમિયોપેથિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ બહોળી માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસોસિએશનના કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। ગુડ મોર્નિંગ, મારું નામ ડૉક્ટર પ્રશાંત ગજ્જર, કારોબારી સભ્ય ગુજરાત હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન આણંદ રિજન। ગુજરાત હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન આણંદ રિજન દ્વારા આજરોજ 9 માર્ચના રવિવારે આણંદ જિલ્લાની મુખ્ય 3-4 કોલેજો, હોમિયોપેથિક કોલેજો, આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, ડૉક્ટર વી.એચ. દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ, ભાર્ગવ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને સીવીએમ હોમિયોપેથિક મેડિકલ કોલેજના એસોસિએશનથી આણંદ જિલ્લાના તથા આસપાસના જિલ્લાઓના હોમિયોપેથિક પ્રેક્ટિશનરો સારી રીતના, સરળ રીતના હોમિયોપેથી સારવાર કરી શકે તે હેતુથી એસોસિએશન દ્વારા એક સરસ મજાનો એક સરળ હોમિયોપેથી એક સેમિનારનું એક આયોજન કરવામાં આવ્યું છે અને તેની અંદર અમને કોલેજોના વિદ્યાર્થીઓ તથા આણંદ જિલ્લાના જે કેટલા પણ હોમિયોપેથિક પ્રેક્ટિશનરો છે તે લોકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે અને ઘણા બધા લોકો અત્યારે અહીંયા પધાર્યા છે અને એ સેમિનારનો લાભ લેવાના છે। એની મુખ્ય વિશેષતા એ છે કે આજના સ્પીકર તરીકે ડૉક્ટર જે પટેલ વડોદરાથી અને ડૉક્ટર અંશુલ શાહ, સુપ્રિન્ટેન્ડન્ટ આણંદ હોમિયોપેથિક હોસ્પિટલ, એ બંને સ્પીકર તરીકે પધાર્યા છે અને જે ડૉક્ટર જે પટેલ સર છે તે સરળ રીતના હોમિયોપેથી પ્રેક્ટિસ કઈ રીતના કરી શકાય તે વિશે શીખવશે અને ડૉક્ટર અંશુલ શાહ દ્વારા નિર્મિત એક એન્ડ્રોઈડ એપ્લિકેશન, ક્લિનિક એપ્લિકેશનથી હોમિયોપેથીમાં કેમનો એનો ઉપયોગ કરી શકીએ તે વિશેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે। આમાં વિદ્યાર્થીઓને એ લાભ થશે કે જે 2 જૂના સ્પીકર છે તેમના અનુભવોનો પૂરેપૂરો નિચોડ તેમને મળશે તથા જે એપ્લિકેશન છે તે એપ્લિકેશનનો યુઝ કરશે, સાથે સાથે બંને સ્પીકરોનો અનુભવનો નિચોડ મળશે તેમને અને તેઓ એમની જીવનમાં સારી રીતના અને સરળ રીતના હોમિયોપેથીની પ્રેક્ટિસ કરી શકશે।